સમગ્ર ગુજરાતમાં 6ઠો ક્રમ પ્રાપ્ત કરીને પુરુષાર્થ અને ભાણવડનું નામ રોશન કર્યું છે. નમસ્તે, હું વારોતરિયા સાહિલ પાલાભાઈ આ પુરુષાર્થ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે મારું HSC 2025નું રિઝલ્ટ આવ્યું. તેમાં હું સમગ્ર ગુજરાતમાં 6ઠો ક્રમ પ્રાપ્ત કરીને પુરુષાર્થ અને ભાણવડનું નામ રોશન કર્યું છે. હું આ પુરુષાર્થમાં ધોરણ 9માંથી આવ્યો છું. ત્યારે મારી કંઈ એટલી પ્રગતિ નહોતી. જ્યારે હું ધોરણ 10માં મારું રિઝલ્ટ આવ્યું ત્યારે મારો પુરુષાર્થમાં ક્રમ 4થો હતો. અને જ્યારે મેં 12મું પૂરું કર્યું ત્યારે આખા દેવભૂમિ દ્વારકામાં પ્રથમ અને ગુજરાતમાં 6ઠો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આજે જે મારું આ HSC 2025નું પરિણામ આવ્યું છે તેમાં આ પરિણામમાં જો હું બહુ મોટો ફાળો માનતો હોઉં તો એવા મારા માતા પિતાનો મને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. બધા જ પરિવારજનોને મને ખૂબ જ આમ કહેવાય કે ઊંચા દરજ્જા ઉપર પહોંચાડવામાં ખૂબ જ મહેનત કરી છે. અને બીજી વાત કરીએ તો પુરુષાર્થના આખી ટીમ જે ખૂબ જ મહેનતી અને ખૂબ જ વિદ્યાર્થી પ્રત્યે કહેવાય કે કર્તવ્યશીલ છે. આખા આજે પુરુષાર્થમાં એવું વાતાવરણ વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓને એક મનમાં એવો આત્મવિશ્વાસ જાગે છે કે હું પણ ગુજરાતમાં નંબર લઈ આવી શકું. અને પુરુષાર્થ ટીમે પણ મને ખૂબ જ સહયોગ કર્યો છે. તેથી જ મારે અત્યારે અકાઉન્ટમાં 100માંથી 100 અને એસપીમાં 99 માર્ક આવ્યા છે. હવે હું ભવિષ્યમાં CA કરવા માગું છું અને CAમાં પણ હું આવી જ રીતે ખૂબ મહેનત કરી અને એમાં પણ મારા માતા પિતાનું અને વતનનું નામ રોશન કરવા માગું છું અને એમાં સારું પરિણામ લાવવાની હું આશા વ્યક્ત કરું છું. મારું આજે આ પરિણામ આવ્યું છે એના બદલ જો હું જોઉં કે એ રિઝલ્ટ પાછળના કારણો ક્યાં ક્યાં છે તો એમાં હું 3 બાબત દર્શાવવા માગું છું. પહેલું કે તમારે જે ભણવામાં આવે એની પાસે તમારે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હોવી જોઈએ. બીજું, વિદ્યાર્થી તરીકે તમારો એક અધિકાર હોય કે તમારે શિક્ષકોને પ્રશ્ન પૂછવા જોઈએ. તમારે જેમ તમે વધુ શિક્ષકોને પ્રશ્ન પૂછશો એમ તમારામાં વધુ કેવી રીતને સમજવું ને એની એક અંદર કહેવાય કે ક્લેરિટી તમારા અંદર ઉદ્ભવશે. અને બીજી એક વાત કહે તો આપણા પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે ના, આ રિઝલ્ટ જો મેં ધાર્યું છે તો આ રિઝલ્ટ હું મેળવીને જ રહીશ. હું સાહિલના પિતા છું. ગુજરાતમાં 6ઠો નંબર આવ્યો એ બદલ ખૂબ ખૂબ આનંદ છે. આજે સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદનો માહોલ છે ત્યારે જે અમારી વચ્ચે સાહિલભાઈ છે, પુરુષાર્થ સંસ્થામાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરે છે અને ગુજરાતમાં એમનો 6ઠા ક્રમે એમનો નંબર આવ્યો છે. પણ નંબર માટે તો બરોબર છે, તો વિદ્યાર્થી હોશિયાર હોય અને એમનો નંબર આવતો હોય છે. મારે ખાસ વાત કરવી છે સાહિલ વિશે કે સાહિલ એક ગામડામાં ખેડૂતનો દીકરો અને એકદમ પોઝિટિવ પરિવાર, સાથે સાથે એનામાં બીજી ઘણી બધી ખૂબીઓ છે કે જે મેં જોઈ છે. સાહિલને અહીંયા જ્યારે ભણવા માટે આવે તો એને કોઈ પણ વસ્તુ કહેવામાં આવે યસ સર, ઓકે સર, બસ આ એનો ટૂંકો જવાબ હોય છે. ક્યારેય એનાથી એને નેગેટિવ, નકારાત્મક કે ન ગમતો જવાબ એમના તરફથી ક્યારેય નથી મળ્યો. બીજો ખાસ એનો પોઈન્ટ એ છે કે શિક્ષકો પ્રત્યે એટલી બધી એને શ્રદ્ધા કે ક્યારેય કોઈ એને એમ કહે કે તારું આ વિષયમાં થોડું નબળું રિઝલ્ટ આવશે તો કે હું કરી લઈશ, એમ ટ્યુશનની જરૂર છે તો કે તો મારા શિક્ષકો છે, હું પૂછી લઈશ એમ. આટલી એમને શિક્ષકો પ્રત્યે પણ શ્રદ્ધા અને સાથે સાથે એના પરિવાર, પેરેન્ટ્સ, માતા પિતાનો પણ આ માટે ખૂબ જ ફાળો હોય છે. એનો પણ એટલી જ પોઝિટિવ અને હકારાત્મક એમનો પણ ભાવ. એના વાલીને જ્યારે અહીંયા બોલાવવા માટે અમે કહીએ કે આવો મળવા માટે, શિક્ષકોને મળવાનું છે, તો કે સાહેબ હું આવીને શું કરીશ, મને તો કંઈ ખ્યાલ નથી આવતો. ત્યારે એમ કહીએ કે આપને મળવું જરૂરી છે, એટલે તરત આવે છે મળવા અને બધા શિક્ષકોને મળે, વાત કરે. પણ એટલું કહેતા છે કે અમને બીજી ખબર નથી પડતી, જે કરો તે, છોકરો અમે તમારી પાસે મૂક્યો છે, તમારા વિશ્વાસે છે, એટલે આ વિશ્વાસને ધ્યાનમાં રાખીને તમે આ છોકરા પાછળ મહેનત કરજો, બસ આ એનો છેલ્લો જવાબ હોય. એટલે આટલા સરળ માણસો અને એમની સરળતાનું આ પરિણામ છે. ઘણા બાળકો, અમે તો આજે આ 23 વર્ષ થયા છે, એટલે ઘણી વખત સાહિલ કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ અમે જોયેલા છે
પણ ક્યાંક ને ક્યાંક માતા પિતાનો ક્યાંક ને ક્યાંક થોડો સપોર્ટ નથી હોતો. ક્યારેક એ પોતે થોડું આમ બાળક હોશિયાર હોય તો થોડો એનામાં કંઈક અહંકાર ભાવ પણ દેખાઈ આવતો હોય. રજાની બાબત હોય કે કોઈ સ્કૂલના કંઈ કામ બાબત પ્રશ્ન હોય તો એની જે સહજતા છે એ આ પરિણામમાં એમનો બહુ મોટો ફાળો છે. એમાં પ્લસ પોઈન્ટ પાછા સાહિલમાં તો મેં એ પણ જોયા છે કે અહીંયા જે કોઈ ગેસ્ટ આવે એટલે દોડીને આવે ઓફિસમાં, સાહેબ મારે એમને 5 મિનિટનો સમય જોઈએ છે. પછી ઇતિહાસના માણસો હોય, કવિઓ હોય, લેખકો હોય, કોઈ અધિકારીઓ હોય, કોઈ ઉદ્યોગપતિઓ હોય, એટલે એમને ખ્યાલ આવે કે કોઈ અહીંયા મહેમાન આવ્યું છે, સાહેબને મળે છે, તો એ એની પાસેથી ટાઈમ લઈને મળે. આ એની ખૂબ પોઝિટિવ વાત છે. એટલે ખરેખર આ વિદ્યાર્થી પાસેથી બધાએ એ પ્રેરણા લેવી જોઈએ. અને મને એ પણ ખ્યાલ છે કે એ પોતે રમતા રમતા રિઝલ્ટ લઈ આવ્યો છે, કોઈ જ ભાર વગર. એમના શિક્ષકો મને કહેવા માટે આવતા કે સાહેબ તમે કંઈને એક્સ્ટ્રા પુસ્તક વાંચવાનું કહો, તમારી 5 પુસ્તક વાંચવા લઈ જાય લાઇબ્રેરીના, તો પછી શું કરશે રિઝલ્ટમાં? મેં કીધું એ જે લાઇબ્રેરીના પુસ્તક વાંચતો હોય ને વિદ્યાર્થીને પોતાના વિષય પ્રત્યે પણ એટલી જ રુચિ હોય છે, એટલે એની ચિંતા ન કરતા. એટલે એવા પુસ્તકો પણ ખૂબ લાઇબ્રેરીના પોતે વાંચતો. એટલે સાહિલને જ એક હું પ્રશ્ન જરા કરું કે સાહિલ, તને કેવો ભાર હતો આ પરીક્ષા માટે? પરીક્ષા માટે સાહેબ આમ કહેવાય કે ભાર તો એટલો કંઈ નહોતો, કેમ કે અહીંયા પુરુષાર્થમાં વાતાવરણ જ એવું પહેલાથી તૈયારી એવી કરાવી હતી ને, વાતાવરણ જ એવું પૂરું પાડ્યું હતું કે આમ જે રિઝલ્ટ આવે ને આપણા ઉપર હશે. ને આત્મવિશ્વાસ એટલો રાખવાનો કીધો હતો કે આત્મવિશ્વાસ કોઈથી ઘટ્યો નથી ને, એટલે પરિણામમાં એટલો કંઈ વાંધો ન થયો. સરસ. એમણે કહ્યું પ્રમાણે કે બસ દરેક વ્યક્તિ સફળ થઈ જ શકે અને પોતાની અંદરથી આત્મવિશ્વાસ હોવો જોઈએ. ભલે ન આવડતું હોય પણ એ પોતે એવો આત્મવિશ્વાસ રાખે ને કે મારાથી થઈ જશે, તો એ કામ ખરેખર થઈ જતું હોય છે. એટલે આજે આપણે અહીંયા પુરુષાર્થ અને ભાણવડ તાલુકાનું, દ્વારકા જિલ્લાનું, કાલાવડ ગામનું આ ગૌરવ છે. એટલે આવી જ રીતે સાહિલભાઈ કાયમ માટે પ્રગતિ કરતા રહ્યો, એ જ પરમાત્માને પ્રાર્થના સાથે. જય હિન્દ, જય ભારત.